હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 9 ના ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે. હવે આજે વાત કરવાની છે એના દાખલાઓ વિશે. તમને યાદ હોય તો આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનો એક સૂત્ર નો અભ્યાસ કર્યો હતો. અને હા, ફરીથી એક વખત આપનું આલ્ફા સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું અને હું પણ હાર્દિક સર જ છું. તો હવે આપણે અભ્યાસ કરવાનો હતો કે ભાઈ ન્યૂટનની ગતિનું સૂત્ર કંઈક હતું આવું. ગતિનું સૂત્ર મતલબ કે બીજા નિયમનું ગતિ માટેનું સૂત્ર આવું હતું, F ma. F બરાબર ma. હવે આ F બરાબર ma સૂત્રમાં આપણે જોવાનો છે આ F છે એ શું દર્શાવે તો કે F છે એ બળ દર્શાવતું હતું. m શું દર્શાવે તો કે m છે પદાર્થનું દળ દર્શાવે અને a શું દર્શાવે તો કે a છે પદાર્થનો પ્રવેગ દર્શાવે. મતલબ એવો થાય કે m દળના પદાર્થનો પ્રવેગ અથવા તો દળ, m જેટલું દળ ધરાવતો પદાર્થ અને a જેટલું પ્રવેગ ધરાવતો પદાર્થ, આ દળ અને પ્રવેગનું ગુણનફળ લઈએ તો આપણે જે મૂલ્ય મળે કયું મૂલ્ય હતું તો કે બળનું મૂલ્ય હતું. અને આના ઉપરથી આપણને બળનો એકમ મળતો તો એક બળનો એકમ છે ન્યૂટન. બળનો એક એકમ છે ન્યૂટન અને આ ન્યૂટનને દર્શાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય n સંજ્ઞાનો. બીજું, આ ન્યૂટન ખરેખર છે હું અથવા તો ન્યૂટનની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? સૌથી પહેલા તો આ F બરાબર ma માં એકમોની ચર્ચા કરી છે. જો F આનો તો એકમ આપણે ગોતવો છે. હવે છે m નો મતલબ થાય પદાર્થનું દળ. m નો મતલબ શું થાય? પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ તો પદાર્થનો પ્રવેગ જ હોય, મતલબ કે વેગમાં થતો વધારો. હવે પદાર્થનું દળ એનો SI એકમ શું હતો? કિલોગ્રામ. એને ગુણ્યા પ્રવેગનો SI એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આના ઉપરથી આપણે આવું કહી શકીએ કે બળનો SI એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આનો મતલબ થાય 1 ન્યૂટન. આનો મતલબ થાય 1 ન્યૂટન. મતલબ કે બળનો એકમ શું થાય? ન્યૂટન થાય. આ બળનો SI એકમ છે, સ્વીકારવાની વસ્તુ છે કે બળનો SI એકમ ન્યૂટન થાય. બળનો SI એકમ શું થાય? ન્યૂટન. તો હવે આપણે અહીંયા ચર્ચા કરી કે ભાઈ બળનો એક SI એકમ મળે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્વર્સ સ્ક્વેર અથવા તો બીજો એકમ મળે ન્યૂટન. તો ઘણાને પ્રશ્ન એવો હોય કે સાહેબ તું ન્યૂટન કયું ન કરેશ, પણ ન્યૂટન એટલે છે હું? અથવા તો એક ન્યૂટન આપણે કેવું હોય કે એક ન્યૂટનની વ્યાખ્યા આપવી હોય તો એક ન્યૂટનની વ્યાખ્યા શું આપી શકાય? તો એક ન્યૂટનની વ્યાખ્યા આમ આપી શકાય કે જે બળ વડે અહીંયા જો આપણે ચોખ્ખું આપી જ દીધું છે 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ, એમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય. 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય તેવા બળને શું કહેવામાં આવે? 1 ન્યૂટન બળ કહેવાય. તેવા બળને કહેવામાં આવે 1 ન્યૂટન બળ. મતલબ 1 ન્યૂટન બળનો અર્થ કંઈક એવો થાય કે એવું બળ જેની મદદથી 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો આપેલું બળ કેટલું તો કે 1 ન્યૂટન જેટલું બળ છે એવું કહી શકાય. આપેલું બળ કેટલું? 1 ન્યૂટન જેટલું બળ છે એવું કહી શકાય. ઓકે, હવે આપણને બળનો એકમ મળ્યો શું? ન્યૂટન. આને જવા દઉં છું. જો લખવું હોય લખવાનું જ છે તો આપણે શું કરશું તો કે વિડિયો પાઉઝ કરશું અને પછી શું કરશું તો કે લખી દેશું. પછી શું કરશું તો કે વિડિયો પ્લે કરશું અને આગળ અભ્યાસ કરશું. તો આ 1 ન્યૂટન બળ હતું. હવે જો આ બળના એકમ આપણને બે મળ્યા. ક્યાં એકમો મળ્યા? તમને પાછું એવું થતું હોય કે સાહેબ કાળા અક્ષરે હું લખ્યું? કાળા અક્ષરે આપણે દાખલાની રકમ લખી છે, થોડી વારમાં જ અભ્યાસ કરવાનો છે. એ પહેલા આ અભ્યાસ કરી લઈએ. આવું કીધું હતું કે બળનો એકમ છે 1 ન્યૂટન અથવા તો આમ પણ કહી શકું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને મારે CGS પદ્ધતિમાં કન્વર્ટ કરવા. મતલબ કે આનાથી હજી નાનો એકમ જોઈએ તો કિલોગ્રામનો નાનો એકમ શું થાય તો કે ગ્રામ થાય.
મીટરનો નાનો એકમ શું થાય તો કે સેન્ટીમીટર થાય અને સેકન્ડનો નાનો એકમ નો ધંધા કરાય બાળકો, ધંધા કરાય નહીં. શું રખાય? સેકન્ડનો સેકન્ડ જ. તો બીજો એકમ શું મળે? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર અથવા તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે આપણે આ ગ્રામ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર અને બીજો એક એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ સ્ક્વેર એટલે હું તો કે 1 ન્યૂટન. તો આનો મતલબ એવો થાય ને કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ સ્ક્વેર ને પણ કે કાંઈક કહેવાય. હા કહેવાય ને, ખબર છે? સરસ મજાનું નામ છે. જો નામ છે ડાયનો. ડાયનો કેવું નામ? ડાય. અને ડાયન એટલે થાય 10 ની 5 ઘાત ન્યૂટન. હું કામ થાય હમણાં કહું. આને કહેવામાં આવે ડાયન. ડાઈનો, ડાયન નહીં. ડાયન એટલે તો ઓલી ખબર ને? ઓકે, તો આને કહેવાય ડાયન. ડાયન એટલે શું તો કે 10 ની 5 ઘાત ન્યૂટન. કઈ રીતે જો સમજો. અહીંયા આપણે વાત કરતા હતા શું તો કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ સ્ક્વેર થાય. હવે આપણે આ એકમને શેમાં કન્વર્ટ કર્યો તો કે ગ્રામ વાળા એકમમાં. તો 1 કિલોગ્રામ એટલે ગ્રામ કેટલા તો કે 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. એને ગુણ્યા છે મીટર આપ્યા. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો કે 100 સેન્ટીમીટર. સેકન્ડમાં તો કઈ હળિયું કરાય નહીં. તો આ 100 સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. હાલો આને એમને રાખો. હવે 1000 ગુણ્યા 100 કરો તો કાંઈ નહીં, જેટલા મીંડા હોય એટલા ચોટાડી દેવાના. તો 5 મીંડા લાગ્યા. એકમ બધે ભેગા કરો તો આ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. 10 ની પાછળ 5 મીંડા છે તો અહીંયા લખી શકું 10 ની 5 ઘાત ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. આ 10 ની 5 ઘાત ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ સ્ક્વેર ને હમણાં અહીંયા આપણે ડાયન થી ઓળખતા હતા તો આને હું કહી શકું 10 ની 5 ઘાત ડાયન. આને કહેવાય 10 ની 5 ઘાત ડાયન. કોના બરાબર મળે તો કે 1 ન્યૂટન બરાબર. શું મળે? 10 ની 5 ઘાત ડાયન મળે. તો આ બળનો એકમ હતો. આ લખી લેવા નમ્ર વિનંતી. વિડિયો પાઉઝ કરીને, કારણ કે આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાય કે ન્યૂટન અને ડાયન વચ્ચેનો સંબંધ સમજાવો. કોની વચ્ચેનો સંબંધ? ન્યૂટન અને ડાયન વચ્ચેનો સંબંધ. તો પછી અહીંયા એમ તો ન કહેવાય કે આ બે મામા ફોઈન દીકરા છે, કે આ બે માસિયાર ભાઈઓ છે, કે આ બે બીજા કંઈક ન લખાય ને. એટલે સંબંધ આ લખશું કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન. તો અહીંયા તમારું ચેપ્ટરની થિયરી પૂરી થાય. બીજું તમને કહું, થિયરી ખરેખર પૂરી નથી થતી, પણ પૂરી કરી એની પાછળનું કારણ છે આપણું બોર્ડ. કારણ કે બોર્ડે અમુક ટોપિક્સ કાઢી નાખ્યા. એમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ નીકળી જાય છે. એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમારા ચેપ્ટર માટે લાસ્ટ થિયરી હતી. હવે આપણે વાત કરશું દાખલાઓની. દાખલા પણ એ જ અભ્યાસ કરશું કે જે બીજા નિયમને રિલેટેડ છે. એવા દાખલા કે જે બીજા નિયમને રિલેટેડ છે. તો એવા દાખલાનું સોલ્યુશન, એમાં થોડાક દાખલા આપણે બોર્ડ ઉપર ટપકાવેલા છે. આ ટપકાવેલા દાખલાને આપણે પણ ટપકાવી દેશું, મતલબ કે ગણી દેશું. તો એમાં છે દાખલા નંબર 1. અત્યારે આપણે જે દાખલાની વાત કરીએ પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા છે. અત્યારે આપણે જે દાખલાની વાત કરીએ કયા દાખલા છે? પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા. તો દાખલો પહેલો કાંઈક આવું કહે છે. શું કહે? તો જો આવું કહે કે એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. 2 સેકન્ડ માટે અચળ બળ લાગે. જે પદાર્થનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારી અને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. જે પદાર્થનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારી અને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે. બાળકો એક ભૂલ થઈ હતી, અહીંયા કિલોગ્રામ આવશે, ગ્રામ નહીં આવે. ઓકે, હવે આ શું કરે તો કે પદાર્થનો વેગ વધારે. કેટલો કરી દે તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારી અને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. તો લગાડેલ બળનું મૂલ્ય શોધો. અને હવે જો આ બળ 5 સેકન્ડ સુધી લગાડવામાં આવે તો પદાર્થનો અંતિમ વેગ કેટલો? જો તમને પહેલા કિસ્સામાં શું કીધું? પહેલો કિસ્સો એટલે આપણા માટે ક્યાં સુધીનો તો કે અહીંયા સુધીનો. બળનું મૂલ્ય શોધવાનું છે ત્યાં સુધીનો. પહેલા એવું કીધું કે 5 કિલોગ્રામ દળનો પદાર્થ. આપણે પહેલા ડિટેલ લખતા છે. પદાર્થનું દળ તમને આપ્યું, પદાર્થનું દળ
જો દળ m બરાબર કેટલું આપ્યું તો કે 5 કિલોગ્રામ આપ્યું. પછી હું કીધું તો કે 2 સેકન્ડ માટે આ બળ લગાડવામાં આવે એટલે સમય તમને આપી દીધો કેટલો 2 સેકન્ડ જેટલો. પછી શું કીધું કે જ્યારે બળ લગાડવામાં આવે એટલે પદાર્થનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 7 મીટર પ્રતિ સેકન્ડ થાય. મતલબ કે આ 3 મીટર પ્રતિ સેકન્ડ છે આપણા માટે કયો વેગ થઈ જાય u, મતલબ કે પ્રારંભિક વેગ. તો u બરાબર થશે 3 મીટર પ્રતિ સેકન્ડ. બીજું વધીને કેટલો થયો તો કે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણા માટે થઈ જાય 7 મીટર પ્રતિ સેકન્ડ. હવે ગોતવાનું શું છે તો કે બળનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે ગોતવાનું છે f. જો અહીં કીધું ને કે 2 સેકન્ડ માટે અચળ બળ લગાડવામાં આવે. આ લગાડેલું બળ કેટલું હશે એ પહેલા ગોતવાનું છે. હવે હું કીધું કે માનો કે અહીંયા 7 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ કરવા માટે જેટલા મૂલ્યનું બળ લગાડ્યું હતું કેટલી વખત લગાડ્યું હતું સોરી કેટલા સમય સુધી 2 સેકન્ડ. હવે વધારીને કેટલું કર્યું 5 સેકન્ડ. તો 5 સેકન્ડ સુધી લગાડવામાં આવે તો વેગમાં કાંઈક વધારો થાય. તો એના માટે આપણે શેનું મૂલ્ય શોધવાનું તો કે અંતિમ વેગનું મૂલ્ય શોધવાનું. એટલે આપણે પાછું કયું મૂલ્ય ગોતવાનું થશે v નું મૂલ્ય. પહેલા કિસ્સા માટે આપી દીધું અને બીજા કિસ્સા માટે ગોતવાનું છે. તો કાઈ વાંધો નહીં, આપણે આનું સોલ્યુશન કરી નાખશું. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે બધાય ભણ્યા હતા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બધાય ભણ્યા હતા. તો આવું લખી શકાય કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. ભાઈ થોડીક લાઇટની પ્રોબ્લેમ થાય તો એના માટે હું માફી ચાહું છું, પણ નેક્સ્ટ ટાઈમ સુધરી જશે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. બીજા નિયમનું સૂત્ર હતું F બરાબર ma. બીજા નિયમનું સૂત્ર શું હતું F બરાબર ma. હવે જો a નો મતલબ થાય પ્રવેગ, m તો m નું એમ જ રહેશે, મતલબ કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ F બરાબર ma માં હું m ને એમને એમ રાખું. a મતલબ કે પ્રવેગનું સૂત્ર હતું v - u છેદમાં t. v - u છેદમાં t. હવે સૂત્રમાં કિંમત મૂકો તો m ની કિંમત આપણને આપી છે m એટલે 5, n એ ગુણ્યા v કેટલા આપ્યા છે તો કે 7 આપ્યા. માઈનસ u નું મૂલ્ય આપ્યું છે કેટલું તો કે 3 છેદમાં સમય પહેલા કિસ્સા માટે છે તો 2. હવે જો અહીંયા 5 n એ ગુણ્યા 7 માંથી 3 બાદ કરો 4 ભાગ્યા 2 એટલે આ થઈ જશે 2. 5 ગુણ્યા 2 કરો તો જવાબ મળે શું 10. પણ કોનું મૂલ્ય મળે તો કે બળનું. તો આનો એકમ શું થશે ન્યૂટન. તો લાગતું બળ કેટલું હશે તો કે 10 ન્યૂટન જેટલું હશે. હવે આપણને શું કીધું તો કે આ 10 ન્યૂટન જેટલું બળ કેટલા સમય સુધી લગાડવામાં આવે 10 ન્યૂટન જેટલું બળ કેટલા સમય સુધી લગાડવામાં આવે 5 સેકન્ડ સુધી. તો જો 10 ન્યૂટન બળ 5 સેકન્ડ સુધી લગાડવામાં આવે તો આપણે શું ગોતવાનું હતું અંતિમ વેગ. તો આપણે શું ગોતવાનું હતું અંતિમ વેગ. તો ગતિના સમીકરણો યાદ કરો. અંતિમ વેગ માટેનું એક સૂત્ર હતું v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at. આવું કંઈક હતું સીધું અંતિમ વેગ શોધવા માટેનું સૂત્ર. અંતિમ વેગ એટલે ઓલો અંતિમ વેગ નહીં, પણ આપણે અહીંયા જે કામ કર્યું ને એના માટે. ઓકે, એ નથી એનું મૂલ્ય આપણી પાસે નથી ભાઈ. u છે t છે એ નથી. શું કરે ગોતાય કઈ રીતે? જો આપણે તો 9મું ચેપ્ટર ભણીએ ને તો બળના સૂત્ર આપણી પાસે છે ને F બરાબર ma. લે મળી ગયું. a ને સૂત્રનો કરતા કરો તો a બરાબર f ના છેદમાં m. એલા વારે વાહ. તો આ શેનું સૂત્ર મળ્યું પ્રવેગનું સૂત્ર. એની જગ્યાએ મૂકો તો જો v બરાબર u પ્લસ f ના છેદમાં m n એ ગુણ્યા t થાય કે નહીં. u નું મૂલ્ય તો આપણને આપેલું છે. કેટલું આપ્યું ભાઈ 3. u નું મૂલ્ય આપેલું છે 3 પ્લસ f નું મૂલ્ય અહીંયા આપણે ગોઈતું કેટલું ગોઈતું તો કે 10 છેદમાં m નું મૂલ્ય અહીંયા આપ્યું કેટલું આપ્યું તો કે 5 n એ ગુણ્યા સમય કેટલો કીધો છે 5 સેકન્ડ. તો જોતા 5 5 ગયા હાલો કાઢ્યા 10 પ્લસ 3 કેટલા થાય 13. હું ગોતવા તો અંતિમ વેગ એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ. વાહ રે વાહ બાળકો બહુ હોશિયાર. જવાબ આવી ગયો 13 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો ઉદાહરણનો પહેલો દાખલો હતો. એના પછીનો બીજો એક દાખલો જો બહુ સરળ દાખલાઓ છે પણ શરત એટલી
કે બુદ્ધિ વાપરવી પડે. જો આ ન વાપરો તો કાંઈ ન થાય, પછી ધોરે ધોરું થાય. એટલે થોડુંક એવું લોજિક વાપરો તો દાખલા ખૂબ જ સરળ છે, મજા આવે એવું ચેપ્ટર છે. અને એમાંય તમારા ઉપર તો મહેરબાની છે કે ચેપ્ટરમાં અઘરો પોર્શન હતો એ નીકળી ગયો, એટલે મહેનત કરો તો આવડી જાય એવું છે. હવે આપણે અભ્યાસ કરશું બીજાનો. અને હા, ઘણા બાળકો એવું કહેતા હોય કંટાળો, ભાઈ આમાં કંટાળવાનું કાંઈ છે જ નહીં, ઘેર બેહીને મજા કરવાની છે, ઘેર બેહીને ભણવાનું છે, તો કંટાળો છે નો. ઓકે, તો દાખલા નંબર 2. દાખલો બીજો કંઈક આવો છે, કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? હવે બાબત કંઈક આવી છે કે 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા માટે, કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે. આપણને બે કિસ્સા આપ્યા, એમાં એક કિસ્સો એવો છે કે એમાં પદાર્થનું દળ છે 2 કિલોગ્રામ અને એના માટે પ્રવેગનું મૂલ્ય હશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજો કિસ્સો આપ્યો, એમાં પદાર્થનું દળ છે 4 કિલોગ્રામ અને એના માટે પ્રવેગનું મૂલ્ય આપ્યું 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે કરવાનું શું તો કે આ બેયમાં ક્યાં વધારે બળ આપવું પડશે, બંનેમાં ક્યાં વધારે બળ આપવું. એમાં પહેલા કિસ્સા માટે જોઈએ તો પહેલા કિસ્સા માટે પદાર્થનું દળ કેટલું આપ્યું? 2 કિલોગ્રામ. તો એના માટે હું દળને કહું છું m1 બરાબર આપ્યું છે 2 કિલોગ્રામ. એના માટે પ્રવેગનું મૂલ્ય આપ્યું, એને હું કહું a1, આને હું કહું છું 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? હવે આના માટે આપણે શેનું મૂલ્ય જોઈએ તો કે બળનું, એને હું કહું f1 બરાબર આમ લખીએ કઈ m1 a1. f1 બરાબર m1 a1. સૂત્રમાં કિંમત મૂકો તો m આપ્યું 2, એને ગુણ્યા a આપ્યું 5, તો આ થઈ જાય શું તો કે 10 ન્યૂટન. એટલે f1 બરાબર આપણને જવાબ મળે છે 10 ન્યૂટન. f1 બરાબર આપણને જવાબ મળે 10 ન્યૂટન. હવે બીજા કિસ્સા માટે દળ આપ્યું, એને હું કહું m2. તો m2 આપ્યું કેટલું તો કે 4 કિલોગ્રામ. m2 આપ્યું 4 કિલોગ્રામ. અને બીજો આપ્યો છે પ્રવેગ, એને હું કહું a2. તો a2 આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. a2 કેટલો આપ્યો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણે શેનું મૂલ્ય જોઈએ તો કે બળનું. તો આ કિસ્સા માટે બળનું મૂલ્ય F2 બરાબર m2a2 બરાબર દળનું મૂલ્ય આપ્યું છે 4, એને ગુણ્યા પ્રવેગનું મૂલ્ય આપ્યું 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા કુલ બળનું મૂલ્ય થાય 8 ન્યૂટન અથવા તો 8 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્વર્સ સ્ક્વેર. આવું પણ લખી શકો, બે એકનું એક જ થાય. હવે અહીંયા F1 નું મૂલ્ય વધારે કે F2 નું મૂલ્ય વધારે? તો સીધી વસ્તુ છે, F1 is greater than F2. મતલબ એવો થાય કે જો દળ વધારે હોય તો બળ પણ વધારે આપવું પડે, તો જ પ્રવેગના મૂલ્યમાં વધારો થાય, નહીતર વધારો થશે નહીં. અહીંયા શું છે કે દળ ઓછું આપ્યું, પ્રવેગનું મૂલ્ય વધારે છે, તો પ્રવેગનું મૂલ્ય વધારવું હોય તો બળના મૂલ્યમાં પણ શું કરવું પડે? વધારો કરવો પડે. ત્રીજો દાખલો છે, 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે સમય કેટલો લે તો કે 4 સેકન્ડ જેટલો સમય લે. કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરો અને મુસાફરોનો કુલ દળ 1000 કિલોગ્રામ છે. મતલબ તો કાંઈક ઉથમો નીકળે મિત્રો. હું કાર છે, વધીને 4 જણા બેહી શકે, બધાયનું દળ કેટલું? 1000. 250 નો એક થયો, એટલે માણસ નો કહેવાય આને. તો કાંઈ વાંધો નહીં, આપણે કીધું તો ગણી નાખશું. જો હું કીધું છે 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે કાર. મતલબ એવો થાય કે આ આપણા માટે કયો વેગ થાય? પ્રારંભિક વેગ. આપણા માટે આ કયો વેગ થયો? પ્રારંભિક વેગ. તો આને આપણે કયા નામથી ઓળખતા હતા? u થી. કેટલો આપ્યો છે? 108 કિલોમીટર પ્રતિ કલાક. કેટલો આપ્યો? 108 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટરમાં આપ્યો છે, સમય સેકન્ડમાં આપ્યો, તો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો આમ લખી શકો 108 એને ગુણ્યા 1000 છેદમાં 36 ગુણ્યા 36. અરે 60 ગુણ્યા 60. 36 ગુણ્યા 36 શું? 60 ગુણ્યા 60. ઉડતું હોય ઉડાડો તો મીંડી જાય. તો છેદમાં શું વધશે? 36 વધે કે નહીં? છેદમાં વધે 36. 3600 માંથી 2 શૂન્ય જાય તો છેદમાં વધશે 36. જો આવું કંઈક થશે. આ 2 શૂન્ય ગયા. હવે જો
2 થી ભાગ આવે 18 2 36 54 2 108 18 3 54 થાય કે નહીં? 18 તેરી 54 થાય ને ભાઈ? તો કે હા. 3 ગુણ્યા 10 કરો તો જવાબ મળે 30. એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. આ શેનો એકમ થયો? તો કે આપણને જે વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો હતો એનો વેગ થાય 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શું ગોતવાનું હતું? તો કે લાગતું બળ ગોતવાનું હતું. લાગતું બળ ગોતવાનું હતું. આ બળને હું આમાં ક્યાંય લખું તો તમને કોઈને કઈ વાંધો નો જ હોવો જોઈએ ને બાળકો વાંધો, કેમ કે સાહેબ દાખલા ગણાવે તો આપણે તો ભણવાનું જ હોય. તો લાગતું બળ ત્રીજા દાખલાનું અહીંયા લખું છું ભાઈ, જરાક ધ્યાન આપવું. એટલે લાગતા બળનું મૂલ્ય આપણે ગોતવું તો પદાર્થ પર લાગતું બળ. હવે જો સૌથી પહેલા તો આપણે અહીંયા હું આપ્યું એ જરાક નોટ કરી લે. બીજું આપ્યું છે સમય. તો સમય આપ્યો છે t બરાબર 4 સેકન્ડ. પછી જો કીધું કે કારને બ્રેક લગાડવામાં આવે. બ્રેક લગાડવામાં આનો મતલબ એવો થાય કે કાર એક સમયે સ્થિર થાય. કાર એક સમયે સ્થિર થાય તો અંતિમ વેગનું મૂલ્ય શું થઈ જાય? 0 મીટર પ્રતિ સેકન્ડ. આપણે ગોતવાનું શું છે? તો કુલ દળ આપ્યું છે કેટલું? તો કે 1000 કિલોગ્રામ. દળ કેટલું આપ્યું? 1000 કિલોગ્રામ. અને ગોતવાનું છે શેનું મૂલ્ય? તો કે બળનું મૂલ્ય શોધો. હવે આવું કરવાનું છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કારને રોકવા માટે લગાડેલું બળ F બરાબર ma. પણ આપણને અંતિમ વેગે આપ્યો ને પ્રારંભિક વેગે આપ્યો તો આના ઉપરથી આનું સૂત્ર આમ લખીએ કે v - u / t. તો m આપ્યું કેટલું? તો કે 1000. એને ગુણ્યા v નું મૂલ્ય આપ્યું છે 0, u નું મૂલ્ય આપણને આપ્યું કેટલું? 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ છેદમાં સમયનું મૂલ્ય કેટલું છે? 4. હવે જોજો આ 1000 m ના m ન રખાય પણ 1000 25 ચોક 100 એટલે આ 250 થશે. તો કે હા, આ 250 એને ગુણ્યા 0 માંથી 30 બાદ કરો તો -30 થાય. તો કે હા થાય. 25 તેરી 75 થાય. 2 મીંડા ફ્રીમાં થાય. તો કે હા થાય. તો આ થઈ જાય -75 તો કે હા થાય. હવે બળનું મૂલ્ય કોઈ દિવસ માઈનસ મળે ન મળે. શું કામ? તો કે બળ લગાડો તો કાર્ય ઉથમું ન થાય ભાઈ. એટલે આ માઈનસમાં ક્યારે બળનું મૂલ્ય લઈ શકાય નહીં, તો પ્લસ કરવા પડે. તો એના માટે F ને માનાંકમાં દર્શાવવા પડે. તો બળનું મૂલ્ય અહીંયા કેટલું થઈ જાય? 7500 ન્યૂટન. તો બળનું મૂલ્ય કેટલું થઈ જાય? 7500 ન્યૂટન. ઓકે, હજી વધુ દાખલા છે અને થોડીક વાર મતલબ કે વધુ દાખલા હજી ઉદાહરણના ગણશું, પછી સ્વાધ્યાયના બીજા નિયમ માટેના દાખલા પણ જોઈએ. થેન્ક યુ. તો દાખલા નંબર 4. ચોથો દાખલો કંઈક એવું કહે છે કે 5 ન્યૂટનનું કોઈ એક બળ દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી પ્રવેગિત કરે. હવે બીજું એવું કીધું કે બીજું દળ m2, આ m2 ને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી પ્રવેગિત કરે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય? જો આખી માથાકૂટ શું છે? આપણને દળ નથી. મતલબ એવો થાય કે પહેલા આપણે કોનું મૂલ્ય ગોતવાનું થાય? તો કે દળનું મૂલ્ય ગોતવાનું થાય. પછી શું કીધું કે બે દ્રવ્યમાનને ભેગા બાંધવાના. મતલબ એવો થાય કે બેયનો સરવાળો કરવાનો. બેય દ્રવ્યમાનને ભેગા બાંધો તો જે ટોટલ દળ મળે, આ ટોટલ દળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકે. હવે જો આપણે શું કીધું કે બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો આ બેયને ભેગા બાંધો પછી જે બળ મળે, આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થઈ શકે. હવે સૌથી પહેલા તો આપણને m1 ને m2 દીધા, તો પહેલા તો એને જ ગોતવા પડે. તો હાલો કરીએ પાછી માથાકૂટ ચાલુ. તમને ખબર હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તો આવું કહી શકાય કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળનું સૂત્ર આવું મળતું હતું, F ma. હવે જો પહેલા સમજો. પહેલો કિસ્સો આ છે, 5 ન્યૂટનનું એક બળ દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી, અને m2 એટલે આપણી પાસે બે દ્રવ્યમાન મળ્યા m1 અને m2
તો આપણે f બરાબર ma પરથી m1 શોધવું હોય તો આવું કહી શકું f ના છેદમાં a. f ના છેદમાં શું કહી શકાય a. પણ અહીંયા જે a મળે છે એનું a1 કહું તો કે હા. બીજું સૂત્ર મળશે m2 બરાબર f ના છેદમાં a2 કહી શકાય આવું. હવે જો a1 આપણને કેટલું આપ્યું, a1 નું મૂલ્ય કેટલું છે તો કે a1 બરાબર અહીંયા આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે a1 નું મૂલ્ય આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજું શું આપ્યું તો કે a2 નું મૂલ્ય કેટલું છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે a2 નું મૂલ્ય થઈ જાય 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે શું કરવાનું તો બેન ભેગા બાંધવાના. ભેગા બાંધવા માટે બેના મૂલ્ય કેટલા છે શોધવા પડે. તો આપણે સૌથી પહેલા m1 અને m2 ના મૂલ્ય શોધશું. તો m1 બરાબર f ના છેદમાં a1 આવું કહી શકાય. f ના છેદમાં a1. f કેટલું આપ્યું m1 માટે તો કે બે માટે સરખું છે. કેટલું બળ છે 5 ન્યૂટન. એટલે 5 એના છેદમાં a1 નું મૂલ્ય જો અહીંયા આપ્યું કેટલું તો કે 10. 5 ના છેદમાં 10 એટલે આ થઈ જાય 0.5 કિલોગ્રામ. હવે બીજું શું ગોતવાનું તો કે m2 બરાબર સૂત્ર મળે f ના છેદમાં a2. f કેટલું આપ્યું છે તો કે એ તો 5 જ રહેશે, પણ a2 બીજા દળ માટે પ્રવેગનું મૂલ્ય જો અહીંયા આપ્યું છે ને અહીંયા કીધું 20. એટલે 5 ના છેદમાં 20 જો તો 5 4 20 થાય. 1 ના છેદમાં 4 એટલે આ થઈ જશે 0.25 કિલોગ્રામ. મતલબ બે હલકા ફુલકા પદાર્થો છે ભાઈ. હવે ગોતવાનું તો કે બે દળને ભેગા બાંધવામાં આવે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે, ભેગા બાંધે એટલે આપણા માટે સરવાળો. તો m1 plus m2 is equal to 0.5 plus 0.25. આ 0.5 કયો કે 0.50 કયો બે એકનું એક જ થાય. તો આપણું ટોટલ m એનો m થી દર્શાવો કુલ દળ બંનેને ભેગા બાંધતા કેટલું મળે તો કે 0.75 કિલોગ્રામ. 0.75 કિલોગ્રામ. હવે આપણે શું કીધું કે આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. હવે પ્રવેગ માટે આપણી પાસે સૂત્ર હતું F બરાબર ma. એમાં a ને સૂત્રનો કરતા કરો તો a is equal to થઈ જાય f ના છેદમાં m. f તો આટલું નાટલું છે 5. આ થઈ જાય 5 એના છેદમાં કુલ દળ કેટલું મળ્યું તો કે કુલ દળ આપણને આ મળે q 0.75. તો અહીંયા લખાય 0.75. બંનેનો સરવાળો ગુણાકાર ભાગાકાર. જો ભાગાકાર થાય ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 6.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. તો આ તમારો દાખલો હતો. જો દાખલામાં હતું કાંઈ નહીં, થોડીક રકમ સમજી લ્યો તો દાખલો આવડે એવો હતો. કીધું શું તો કે બે દ્રવ્યમાન આપ્યા. બે દ્રવ્યમાન આપણા માટે કેવા છે તો કેવા જાણ્યા છે. આપણને ખબર નથી દ્રવ્યમાન મતલબ કે દળ કેટલું છે. હવે પછી હું કીધું તો કે એક દ્રવ્યમાન છે એના દ્વારા આટલો પ્રવેગ મતલબ કેટલો તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો બીજું દ્રવ્યમાન છે એમાં 20 છે. હવે પ્રવેગનું મૂલ્ય આપી દીધું, બળનું મૂલ્ય આપી દીધું, તો એના ઉપરથી તમને દળનું મૂલ્ય મળે. સૂત્ર સીધું જ હતું F બરાબર ma. તો m બરાબર f ના છેદમાં a થશે. ઓકે. હવે શું કરવાનું તો કે જે દળ મળે બેને ભેગા કરો, બાંધી દેવું મતલબ સરવાળો કરો. બે કાંકરા હોય ભેગા બાંધો તો બેયનું દળ ભેગું થાય, બેન છૂટા કરો તો બેયનું દળ છૂટું થાય. આ દાખલો હતો. હવે એના પછી એક સરસ દાખલો કે એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ આપેલો છે. દડાને સ્થિર સ્થિતિમાં લાવવા ટેબલ દ્વારા કેટલું બળ આપવું પડે. પહેલા તો આપણને ખબર પડતી હોવી જોઈએ કે સ્થિર સ્થિતિમાં લાવવા કેટલું બળ આપવું પડે. એટલે આ બળ કયું હશે તો કે ઘર્ષણ બળ હોય. કયું બળ હોય? ઘર્ષણ બળ. એક ટેબલ ઉપર દડો ગતિ કરતો હોય અને સ્થિર સ્થિતિમાં લાવવો હોય તો અહીંયા જે બળ લાગે કયું બળ લાગે તો કે ટેબલની સમક્ષિતિજ સપાટી દ્વારા ઘર્ષણ બળ લાગે. કયું બળ લાગે બાળકો? ઘર્ષણ બળ. ઘણી વખત ઘર્ષણ બળ બહુ તકલીફ પડે તો ઘર્ષણ બળ લાગે. હવે આપણે બળનું મૂલ્ય ગોતવાનું કીધું, બીજું કઈ આપ્યું નથી, પણ બળનું સૂત્ર હતું F બરાબર ma. તો એમાં જે તે રાશિના મૂલ્ય પણ શોધવા પડે. તો ma માં એક થાય અંતિમ વેગ, બીજો હોય પ્રારંભિક વેગ અને ત્રીજો હોય સમય.
હવે અહીંયા આપણે સૌથી પહેલા તો ઈ ગોતવું પડે કે પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું ને અંતિમ વેગનું મૂલ્ય કેટલું. તો સૌથી પહેલા આપણે વાત કરશું પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગનો આપણે દર્શાવતા હતા કોનાથી? u થી. તો u કઈ રીતે ગોતશું? જો શરૂઆતમાં આને આપણે ઉગમ બિંદુ કહેશું આ આલેખ મુજબ, તો o આનાયામ થઈ જાય 0 0. ઓકે, આ વેગ સમયનો આલેખ છે. જો અહીંયા એકમ આપ્યો છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સમયનો એકમ આપ્યો છે સેકન્ડ. હવે અહીંયા તમને આ 20 ઉપર કાંઈક દેખાય, મતલબ કે પદાર્થનો વેગ અત્યારે કેટલો હશે? તો કે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કયો વેગ થશે? તો કે પ્રારંભિક વેગ. હવે શું થાય? તો કે અહીંયાથી જેમ આગળ તરફ જાવ વેગના મૂલ્યમાં શું થતું જાય? ઘટાડો. સમય કેટલો છે? તો કે આ સમય અક્ષ ઉપર સમયનું મૂલ્ય આપેલું છે 10 સેકન્ડ. 10 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો થઈ જાય? 0. મતલબ કે પદાર્થનો અંતિમ વેગ v બરાબર થઈ જાય 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટર એટલા માટે કારણ કે પહેલું સેન્ટીમીટરમાં લીધું તો આને પણ આપણે સેન્ટીમીટરમાં જ લેશું. હવે ગોતવાનું શું છે? તો કે એક તો પદાર્થનો પ્રવેગ ગોતવાનો થાય, દળ તમને આપેલું છે ક્યાં ગયું? આ આપ્યું. અને બીજું શું ગોતવાનું છે? તો કે એના ઉપરથી આપણે ગોતવાનું છે ઘર્ષણ બળનું મૂલ્ય. સૌથી પહેલા શું કરે? તો કે પ્રવેગનું મૂલ્ય ગોતાય. એના ઉપરથી સૂત્ર મળી જાય F બરાબર m, એમાં a ની કિંમત મળી જાય. એટલે આપણે સીધું શું કરવાનું રહે? તો કે સૂત્રમાં કિંમત મૂકવાની રહે. ઓકે, તો દડાનો પ્રવેગ a બરાબર v u છેદમાં t. આવું લખી શકાય. v નું મૂલ્ય કેટલું આપ્યું? તો કે 0. u નું મૂલ્ય કેટલું છે? 20 છેદમાં સમય કેટલો આપ્યો? તો કે અહીંયા છે 10. એટલે આ થઈ જાય -20 ના છેદમાં 10. મીંડી જાય તો આ થઈ જાય -2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો મતલબ એવો થાય કે અહીં ઉત્પન્ન થતો પ્રવેગ પ્રતિપ્રવેગ જ હોય. શું કામ? તો કે સમય જતા પદાર્થના વેગમાં ઘટાડો થાય. અને કેટલો ઘટાડો થાય? તો કે 0 થઈ જાય. પદાર્થનો વેગ કેટલો થઈ જાય છે? 0. મતલબ કે પ્રવેગનું મૂલ્ય માઈનસ જ મળવું જોઈએ, નહીતર આપણે ખોટા. હવે આ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં ફેરવવા. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં ફેરવું તો મને જવાબ મળશે -0.02 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. આ મને મળે છે એનું મૂલ્ય, પ્રવેગનું મૂલ્ય. બેમાંથી ગમે એક છેલ્લે ફેરવવા પડે તો આપણે આગળથી ફેરવી દઈએ. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. એટલે 200 2 ગુણ્યા 100 થાય છેદમાં સેકન્ડ સ્ક્વેર છે. તો સેકન્ડને તો ફેરવવાની જરૂર રહેતી નથી. તો આના ઉપરથી આપણે આ મળી જાય 0.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે કોનું મૂલ્ય જોતું હતું? તો કે પદાર્થ પર લાગતું બળ, મતલબ કે ટેબલ દ્વારા લાગતું બળ. ટેબલ દ્વારા દડા પર લાગતું બળ. સીધું સૂત્રમાં કિંમત મૂકો. F બરાબર ma. F બરાબર ma. m કેટલું આપ્યું? તો કે જો અહીંયા છે ક્યાં ગયું? આ રહ્યું 20 ગ્રામ. અહીંયા હું m નું મૂલ્ય લખું છું 20 ગ્રામ. હવે m આપ્યું 20 ગ્રામ, એને ગુણ્યા પ્રવેગનું મૂલ્ય છે આપણી પાસે -0.02. આ મીટર પ્રતિ સેકન્ડમાં છે, આ ગ્રામમાં છે, ભેગું થઈ શકે નહીં. તો આને પહેલા શેમાં ફેરવવા પડે? કિલોગ્રામમાં. એટલે 20 ના છેદમાં 1000, કારણ કે કિલોગ્રામમાં ફેરવવા હોય ગ્રામમાંથી તો 1000 થી ભાગવા પડે. એને ગુણ્યા -0.02. આવું લખી શકાય. એને ગુણ્યા -0.02. તો આ થઈ જાય 0.02. હવે અહીંયા મીંડી જાય 50 100 1 છેદમાં થાય 50. જે કાંઈ જવાબ આવે આ જવાબ આપણે લખશું અને આનો જવાબ મળશે આપણને 0.0004 ન્યૂટન. જવાબ શું મળે? 0.0004 ન્યૂટન. પણ કેવા મળશે? તો કે માઈનસ. શા માટે માઈનસ? તો કે અહીંયા બળ છે એ ગતિની કઈ દિશામાં લાગે? તો કે બળ છે એ ગતિની
વિરુદ્ધ દિશામાં લાગે એટલે બળનું મૂલ્ય કેવું મળે? માઈનસ મળે. બળનું મૂલ્ય માઈનસ ત્યારે જ મળે કે જ્યારે બળ છે એ ગતિની કઈ દિશામાં લાગતું હોય? વિરુદ્ધ દિશામાં, તો જ માઈનસ મળે, નહીતર માઈનસ મળી શકે નહીં. અને હા, બીજી એક વાત કે હજી સ્વાધ્યાયના દાખલા છે, લગભગ 3 કે 4 દાખલા છે. આના પછીના લેક્ચરમાં આપણે અપલોડ કરશું અને વ્યવસ્થિત અભ્યાસ કરશું. આના પછી આપણે ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ વિશે. ત્યાં સુધી આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, શેર કરીએ અને લાઈક કરીએ. થેન્ક યુ વેરી મચ.